નમસ્કાર. સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું સ્વાગત છે. પાલિતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા હિન્દુ ધર્મના 16 મંદિરો હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે. મંદિરો હટાવવાની નોટિસ તાત્કાલિક ધોરણે પાછી ખેંચી લેવામાં આવે તેવી ધાર્મિક સંસ્થાઓની માંગ છે. તે માટે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠિયા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા ઓમદેવસિંહ સરવૈયાએ વિરોધ નોંધાવ્યો છે. વિરોધ નોંધાવી એક દિવસનું ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. ધાર્મિક મંડળો અને સંસ્થાઓ દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે. સાંજના 5 વાગે ડેપ્યુટી કલેક્ટર ઓફિસ ખાતે આવેદન પણ પાઠવવામાં આવશે. રિપોર્ટર વિપુલ બલિયા, ભાવનગર. દિલીપભાઈ, શું કહેશો? નગરપાલિકા દ્વારા 16 ધાર્મિક મંદિરોને હટાવવાની નોટિસ, તેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન. આગામી તારીખના રોજ નગરપાલિકા પાલિતાણા દ્વારા જે ભારતીય જનતા પાર્ટી શાસિત એનું શાસન હોય, પાલિતાણાના 16થી વધારે ધાર્મિક સ્થળો આવેલા છે, જેમાં દૂર કરવા માટે તેમજ તેમને ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે નોટિસ આપેલી છે. આ ધાર્મિક સ્થળો એવા આવેલા છે કે હાલ નગરપાલિકાના વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના નરતોડ ના હોય, પરંતુ નગરપાલિકા, ગુજરાત વિધાનસભા, લોકસભા, આની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય છે. એમના વારંવાર ચૂંટણીલક્ષી એજન્ડાની અંદર હિન્દુના નામે, ધર્મના નામે મતો માંગી અને સત્તા ઉપર આવતા હોય છે, પરંતુ સત્તા ઉપર આવ્યા પછી તરત જ તે એમની વિચારસરણી ફરી જાય અને જે ધાર્મિક સ્થળો છે એને દબાણ દૂર કરવા, આ છે તે છે, આવું અનેક વાર બનતું હોય છે. એટલે જનતાને મૂર્ખ બનાવવાનું કામ કરે છે. આનાથી જનતાને અમે જાગૃત કરવા માટે આજે એક દિવસના ઉપવાસ અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો. આ જે દબાણો 16 આવેલા છે એ કોઈ પણ વિકાસના કાર્યક્રમમાં અવરોધ ઊભો ન થતો હોય એ અમારી માંગણી છે, અને આ પણ કોઈ પણ પ્રકારનું દબાણ દૂર કરવામાં ન આવે. આગામી સમયની અંદર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા અને ધાર્મિક જનતા દ્વારા આમાં ઉગ્ર આંદોલન કરશું. જરૂર પડશે તો કાયદાકીય રીતે લડવાની ફરજ પડશે તો એ પણ લડશું.